ભાજપાએ 3 રાજ્યો માટે પ્રભારીઓની કરી જાહેરાત। વિનોદ તાવડેને ઉત્તર પ્રદેશ તો ડોક્ટર સતીશ પુનિયાને મળી પંજાબની જવાબદારી। તરુણ ચુગ ગુજરાતના પ્રભારી અને જગદીશ પટેલની ઉત્તર પ્રદેશના સહપ્રભારી પદે પસંદગી। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારતના ચૂંટણી મોડલના વખાણથી કોંગ્રેસમાં ખળભળાટ। કોંગ્રેસ નેતા પવન ખેડાનો જ્ઞાનેશ કુમાર પર કટાક્ષ, કહ્યું અમેરિકા લઈ જાઓ, ઈવીએમ અને એસઆઈઆરનો પણ કર્યો ઉલ્લેખ। મુખ્યમંત્રીના અમેરિકા પ્રવાસનો બીજો દિવસ। સેમિકન્ડક્ટરથી એઆઈ સુધી ગ્લોબલ કંપનીઓને ગુજરાતમાં રોકાણનું આમંત્રણ। ગુજરાતને લોંગ ટર્મ પાર્ટનર તરીકે અપનાવવા કર્યું આહવાન। સુરતના વરાછા ફૂડ પોઈઝનિંગ મામલે આરોગ્ય વિભાગ એક્શનમાં। 5 વર્ષની બાળકીના દુઃખદ અવસાન અંગે આરોગ્ય મંત્રી અસરગ્રસ્ત પરિવારને પાઠવી સાંત્વના। રાજ્યની તમામ રેસ્ટોરન્ટ્સમાં સ્વચ્છતા અને ફૂડ સેફટી અંગે તકેદારી રાખવા આદેશ। હવે વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ થશે પીએચડી। ગુજરાત યુનિવર્સિટી અને ઇન્ફ્લિબનેટ વચ્ચે ઐતિહાસિક એમઓયુ। ઇન્ફ્લિબનેટ બન્યું સત્તાવાર રિસર્ચ સેન્ટર। પીએચડી માટે ખુલશે નવી તકો, સંશોધકોને મળશે અત્યાધુનિક સુવિધાઓ। રાજ્યમાં હાલ વરસાદની 5 સિસ્ટમ સક્રિય થતા આગામી દિવસોમાં વરસાદી માહોલ રહેશે યથાવત। દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા, તો અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે સામાન્ય વરસાદની આગાહી। કેન્દ્ર સરકારે અર્જુન પુરસ્કારની કરી જાહેરાત। આઈ અરુમા નયગમને લાઈફ ટાઈમ અર્જુન એવોર્ડથી નવાજાયા। તો ભારતના કોમનવેલ્થ ગેમ્સ 2026ના હીરો તેજસ્વિન શંકર અને બોક્સર નરેન્દ્ર બેરવાલ યાદીમાં ટોચ પર। બોક્સિંગ કોચ છોટેલાલ યાદવ સહિત 3 કોચને દ્રોણાચાર્ય એવોર્ડ। અને ગોલ ટેસ્ટ મેચમાં ભારતની મજબૂત પકડ। 372 રનના લક્ષ્યનો પીછો કરતા શ્રીલંકાને બીજા દાવમાં શરૂઆતી ઝટકા, તો વિકેટકીપર રિષભ પંતે રચ્યો ઇતિહાસ। ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 100 છગ્ગા ફટકારનારો બન્યો ખેલાડી।